બેઠો છું આ બધો હીરા બગાડે છે તો શું કરું? પૈસા છે ને રૂપિયો જોડે વાપરવા અને કોઈ થાતું એ નહીં. એટલે તારી સાહેબનો ફોન આવ્યો. હા સાહેબ. હા શું કહેતા હતા? ના હોય. અરે સાહેબ એટલા બધા પૈસા નહીં, શું કરું? કોક તો કરવું પડશે ને. તમે તો જેટલું મંગાવ્યું હોય પૈસા છે ને શું કરવું? હાલો કશો વાંધો નહીં, કોક કરું હું. હળો તો કરી દેવું. ફી બધું ભરી દેવું. બસ ખાલી 5 દાડા મને હાલો સાહેબ, 5 દાડા બધું ભરી દઉં. 5 દાડા ખાલી, છેલ્લા 5 દાડા ને તમે નોમ કાઢી નાખજો. આ 5 દાડા કરી આલો એ હો. મારું બેટું હવે મારે જવું પડશે, પૈસાનો વાળ કરવો પડશે. ને અરે સાહેબ રે મારા ભત્રીજા નિહાળમાં કાઢી મેળશે, નોમ કાઢી નાખશે ને તો શું કરું? હવે જવું તો પડશે જ મારે. મને જવા દો ને ક્યાં પગ કરું. એટલે અરે મૂળ્યો કહેતો અત્યારે ના જ હોય. આ પૈસા કરીને મળતા મરી જાય. કોમ કર કરે આખી જિંદગી. હવે પૈસાની રાડ પડી રહે ને પૈસા કરીને કોમ કરે છે. મારો વાઈટ છે તારે મજા છે. મૂળજીભાઈ મરતમ શિખર કહી ગયા છે, દેખાતા નહીં તમે તો. યાદો છો ભાઈ ના આશા લાગે. મરતા નહીં આવું પાછો તમે કહું પાછો મરતા કોઈ નહીં લાગે, મુત કરી નહીં ખાતો. એટલે આ તો હાવ લુખવા લે. મારે મરતા નહીં ખાવા, સુલ્યા લોહી પીવું છે. પૈસા કઈ મળી જાય. તમે દાડી શું આલ્યો શેક કરે એટલે કહી દઉં છું. પણ વાત તો અફર ઉભા રોકી લે. કોમન તું કોક દાન મરી ગયો છે. કોમ તો કરવું જ પડે કે યાર. મારે તારે મરતા નહીં ખાવા, તું હળગાય તારે મરતો. બોલો ને થાપ મેં ઊંધું પડે પાછું. પણ નહીં ખાવા તો મારે તો હું તું મરતા જ તો ડાયરેક્ટ કહી વાત તો અફર પેલા. કદી ના આવતા નહીં આ એટલે મળશે એટલે આ એટલે. પણ તું તો વાતો અફરતો જ નહીં. શું કે મારે શું કહેતો ખબર ને? મારા ભત્રીજાની ફી ભરવાની છે બરાબર. હું શું કરું? એને લુકડા બૂટ ને બધું લાવવાનું છે ને. મનુ કાકી પણ વપર તો ખરી લ્યા. તું તો હાવસી લ્યા. પણ લુકડા ફી એવું બધું કરવાનું પણ મને તો કેવા ના. હું કહું તું એવું બધું નહીં વાપરતા. 50,000 ઉછીને આલજે મને. વ્યાજવા આલજે ને તું તારે. ફેર બોલજે 50,000 ઉછીના. કોઈ તો વ્યાજવા તાર જમ મન ફાવે મારે ને તું 50 મન. 50 ની દાન નહીં પેલા કરોડ માંથી આલું તો જઈ માંથી હાલ. હે 4-5 કરોડ હશે, 2 કરોડ હશે. તું તો મજૂરી કરી આખી જિંદગી મરી ગયો. પેલું જ કરી તું ખાતું નહીં, પેલું જ કર્યું. લાગી હેઠ કે મારે મોટ સાહેબ તો ફોન આવશે લે. આપડા કરોડ પડે એમાંથી ચાણી કાઢું. હું શું કહું ખબર? થોડા મોડા પડી ગયા. ચમ પૈસા નતા લ્યા. હમણાં હવારમાં ડોમણા ના લીધા ₹1,00,000. અલે આ ચોથી જાજો ડોમરો એ કેવા નહીં પણ હાલકી મત બહુ જરૂર પડી. બહુ જરૂર પડે કે આ કોમ નહીં કરતા એમાં તમારે જરૂર પડે પાછી. ઓલે તાર ગોળા રૂપિયા કાઠું ના હોત ને પેલું કર્યું તો સારું હતું. નહીં તો ખાઈએ હો પાછા કોઈ. ઓવે કોઈ મરચું રોટલા ખાઈને પડ્યા રે વાહો. એ તો ગમે તે કરો પણ નહીં પડે તાર પણ જો પૈસાની ચિંતા કરવાની. લાગે હેટકે પૈસા નહીં ઘરાના કામ પણ તાર તો પૈસાની ચિંતા કરવાની થાય લે. ચમ તાર તો મોટા પૈસા ઘણા પૈસા. અલે આ લુખવા નહીં હાલતો મને નહીં. એવું બને નહીં. એટલે આ શું કરું નહીં હાલતો. યાર શું ઈવોની હવા આબરૂ કાઢી યાર. પણ નહીં હાલતો તો ચી રીતના કેવું મારા હરુપાનું કાલો છે. ચી રીતનો કહું એમને તું ગમવા તો મારા ફાઈ માજી ગોમના કોકના ફાઈ માગી તો તમારી એની આબરૂ ના જાય. જાય કે પણ હાલ તો કી કોમ ભાઈ આટલો બધો પૈસો વાળો ના કોકના ફાઈ પૈસા માગે પણ નહીં હાલતો. તાર પાસે નહીં તું આલી નહીં હાલતો. મારા ફાઈ નહીં યાર. તો મારે બીજા કોકના પાસે જવું પડશે. પૈસા છે પણ ભાઈ નહીં હાલતો મુશી રીતના આલુ લે. આ વ્યવહારનો હાથ પેલો હીરો સમારો છે કદી ના આલા પાછા. પૈસા તમે 50 લાખ રૂપિયા જોતા તો આલું. સારો માણસ આવે ભાઈ જો અમી રે તો આલું ના આલું. ના આલી તો પછી એક કોમ કરતા શું મારે હંગા છે ટાંગા તો મુઈ કઈ શું કોઈ પેલા કોખા ઊંધા પાડવાનો. આજીવન પાસે યાર લીયલ કી લે આપણે બે જઈએ આજ દે તરત. આજીવન તો યાર આલસી તને એકલા આલસી જાકી પણ નહીં આલી લે હેડ તાર આબુ પડશે. ને હું જમીન બમીન નહીં રહું પાછો. હા પણ તું ખાલી કહે કે આલો આવવાની જરૂર પડી છે. ના આલસી તો યાર તારી હેડ મજૂર કરતી તારી ઉકા પડી ગઈ ઘેર આની જો તારી ના આમ પગ ઉપર પગ તારી બેહી રહ્યો તો શેઠ બેહી રહ્યો ને ઓ હેડ બધું પડી ગયું છે.
હવે ચાલુ કરવું છે અલ્યા, કશું દેખાતું નહીં, પોતાય નહીં દેખાતું. આજીવનના તો આપણે ક્યાં જ જોતના, આ તો હોય જ છે, મળી જ જાજો. હા, હજી શું કરો છો? આ થેસર ચાલુ કરવું છું તે જોતો તો આ બોલ્ટ ને આ છોકરા વખોડી ગયો છે શું પડી ગયો છે પડી હવે હરી ગયું, વેચી મારો નવું લાવી ગયો. ના ના ચાલે એવું છે ને અલ્યા પૈસા ઘણા નવું લાવી ગયો, શું લેવું કરો? ચમ તમે ભૂલા પડે હું તો હોય મળતો જ નતો તો આવે કે મારા પૈસા દો ભાઈ ઓ પૈસા જોતા પાસે ધણી તો તો ધણી હાલ દીધા પેલા એને ડોરમાં હવાડે હાલ દીધા લાખ હતા તે આ નહીં કે હાલ દીધા એમ કે હવે કર. ચમ તમારે શું જરૂર પડી અત્યારે મારે પત્રીના લુકડા ફી બધું ભરવાનું. સાહેબનો ફોન આવ્યો તો હાલ કે 5 દાડા લાવજો, નકર દાખલો કાઢી ના દેજો. હા આજીવન ચમ ચોકણ મેલ્યો છે પ્રાઇવેટમાં મેચ્યો હો તુને હું એ લ્યા કામ મરી જો છો શું કરવા મરી જો આ સરકારી સ્કૂલો નહીં આપણે પણ મેલ્યો તાર શું કરે? પેલા તો અમને આવી ખબર પણ હતી. કોકને પૂછો કોકના પહેણોમ લગીરોમ થોડું માર્ગદર્શન લ્યો તો કોક ખબર પડે અલ્યા, હું કીધું કોઈક નોકરી રહે તો આપણા કોઈ આવી મજૂરી ના કરવી પડે. પાવડા ના. આપણે આજ દાડા સુધી આ મોટા મોટા વૈજ્ઞાનિકો થઈ ગયા હોવે. એ બધા પ્રાઇવેટ સ્કૂલોમાંથી થયા છે એ બધા સરકારીમાંથી થયા છે એવું? તો એ નહીં વાંધો વાં ભાઈ ભાઈ કેટલો રૂપિયો હો એવું કહે છે હું જ નહીં ગયો. કેમ નહીં હાલતા રહી જઈને ખોટું આપણે મન તો નહીં પડે, મજા આવે. લ્યા પણ માગો તો ખરા હું તો નહીં જાતો એકલા. હું તેમાં તો મૂળજીભાઈ પાસે એટલે હું તો હોય એટલે નહીં હાલ દેતો યાર હોય તું હાલ દે, પણ શું કરે? પછી તને તો હવે આજે ચો હેડ્યા છો તમારા પાસે તારે હતા પૈસા લેવા. લ્યા પણ હું આવતા પૈસા તો શું બધું છે બરોબર છે પણ હું આલું ત્યારે ગોડો કેવું કે કશું હવે ગોડાઈમાં કાલે દવા ચડી યાર વાત થાય કે ઈવન ભાઈ પાસે પૈસા હશે ને હા હા તો હેડો, હેડો. આપણે તાર મારા હંગા છેડો અને ઈવન પાસેથી જ પૈસા તમને લવરાવો હા તો યાર ડોમરા જેવા વાતને ખબર પડી જાય ને ડોમરા આખા ગમો ચા કરતા ભાઈ ની આબરૂ ની જાણે આબરૂ કાઢવા આપણું નું શું યાર લ્યો હેડો તાન. તમે આવતા હું નહીં બોલું તમારું. તું તો આખો દા ઘરમાં પડી હતા ભાઈ તો તમારે ચાર વાત તો જણા કરવી પડે ને યાર અમે સાક્ષી પુરાવો ભરે આજીવન રાખી હા યાર, વાત તો હું કરી. હેડો. આજીવન લાવશું બસ એ ના કોઈ નહીં હાલે તો તમારે હાલવા પછી. ના ના એ તો વાંધો નહીં હેડો હું હવે તો બધું થાય કાર્યો ના શરમો હો. ના ના એવું ના કહેવાય તમારે હવે બોલાવાના ઠેકોણા નહીં તમારો મોટો ભાઈ છે એવું ના કહેવાય એવું કહેવાતું છે હવારોનો જો તો હવે આવ્યો છું બધા કોઈ ઘેર તો છે નહીં લાવો તો હેડો આરામ કરીએ થોડી વાર પછી પાછા ફેર વધના ગોમમાં હા આ વસ્તીએ બપોરે ઊંઘવા દેતી નહીં કોક ના કોક આવે હવે આ ઊંઘ્યો છું ને આવે તો છે તો કળવો તો ઊંઝા હો ઓહો આવો આજે વાત જલસા લાગી છે જલસા છે યસ છે, યસ. જીવન તો યસ છે, યસ. પૈસા લોટ છે. હા હજી આવીને આડો લઈને તો જો આમ થવું બેસ થવું મૂળા, બેસ કરતો તો કી. તમે તો આવી બેસ મૂળા, બેસ કી. હું તમારા હંગાત આવે તો બી આખું ઉસી મજા આવે છે અને ચેમાં ગામડામાં દેખાણા નતા તમે રામ રામ થોડું મારે ઠેસર નું કામ હતું પછી આવ્યો નતો ના એ વાત સાચી ટાઈમે કહું પડે ઓય, ઠેસર ચાલુ કરવું છે તે થોડું રિપેરિંગ કરાવવું છે શું કહો? ચમ હમણાં તો બધું શાંતિ છે આપણે તો શું આપણે ચોવાની જેમ ફગદર છીએ ના ના હું કહેતો એવું ના તો. કહેવાય, એવું ના કહેવાય ભાઈ છે તો હું કહેતો હતો ને મૂળા. આપણો ભાઈ છે બરોબર એટલે એને થોડી તકલીફ હતી તો આવ્યો તો અમારા પાસે મૂર્ખા ઘરે તારા સર થોડું મોનાલી બોલ મોનાનું પણ આ તો કાર્યો નહીં સમજતો. એ તો હમત છે થોડું કુણિયા ચોટા ને કોઈ બાઈ નહીં આલે પી એવો? ના તો બોલતે જ નહીં આવતું હનુમાન ચોથ લાયા તમે હંગાત તા? એ અમારા પાસે આવ્યો તો થોડું એને પૈસાનું કામ હતું એને કોક ભત્રીજાને મેળ્યો ને હાલ પૈસાનું હતું તમાર જોડે આવ્યા તે ઓય તે હારા હારી હોય તમે આલો એમાં હું નવાઈ છે ના ના પણ તમે બેહી જાવ ને અમારે ના હાલાય હું જાઉં વાલજીભાઈ હા, કશો વાંધો નહીં. તમે મને જાઓ. જાઉં પણ ફોન કરો હું આવું એટલે બે હો કે જઈ હું કશો એટલે બે હો કે ચાપોણી કરીને મારે જાજો તો દવા લેતા આવું જઈ હા, જાજો, જાજો. હારું. જાજો, હો, જાજો. મુરજી વાલજીભાઈ વાલજીભાઈ. એ આ. આવતો રે કોક દાડો
જો કેવો હાલો તમારે શું પ્રોબ્લેમ હતો પછી? મારે પૈસા જોતા હતા, બીજો કોઈ એટલે problem. પૈસા તો જોવું પણ હના માટે જોવું છે બધું કહો તો કોક ખબર મારા પડે. ભત્રીજા નિહાળ મેલ્યો છે ને, હા હા એટલે મારે ફી લુકડાની બધું પડવાનું એટલા, બીજા કશા માટે જોતા ને મારે વાપરવા નહીં લેવા. એટલે ભત્રીજા નિહાળ મેળ્યો છે કોક પ્રાઇવેટ સ્કૂલમાં. તે તમારે નેહાળમાં મેલ્યો છે, તમારી જોડે આવ્યો તો એરો? મારે નિહાળમાં નહીં, હું તો છો નિહાળે ચડવું છું. તો તમારી જોડે શું કરવા આવ્યો તો એરો? પણ એના પૈસા જોવું છે એને નિહાળમાં કોક આ પેલો બૂટ ને પેલો લુગડણ ચોપડણ બધું કોક મંગાવ્યું છે. તેવા સાહેબ કહે છે કે આ બધું લાવો ને ફી ભરો, નકર પછી દાખલો હાલ દઉં છું. અમાર તો છોકરા જોઈ છે, કશું એવું કઈ નહીં હોતું. આ પણ તમારા ને અમારા તો હોય સરકારી જોઈએ છે ને આને તો પ્રાઇવેટમાં મેલ્યો છે. ઓવા પ્રાઇવેટો મેલ્યો એમ? ઓવા આ પેલાની વાડે ચડી ચડીને છોકરાને પ્રાઇવેટો મેલ્યો તો છે. હું કીધું કે થોડું જાણવું પડે. આ પ્રાઇવેટ સ્કૂલોમાં તો આજ દાડા સુધી આ મોટા મોટા વૈજ્ઞાનિકો થઈ ગયા હમો થયા, સરકારીમાં થયા. તે આપણા ગામમાં નતા ભણાતા સાહેબો? કોઈ અલગ ભણાવી છે? ના ભણાવતા હતા તો ભાઈ બધું ઊંચી નોકરી આવે તે એમાં. પણ પછી ઊંચી વૈજ્ઞાનિક થી વળી કેટલી ઊંચી બીજી. એટલે દેખાડો કરવાનો, છોકરું ભણવામાં હોશિયાર હોય તો પ્રાઇવેટ ભણાવો કે સરકારી ભણાવો, બે હરખું જ છે. નવા થાય પણ હવે આટલું વર્ષ ભણી ગઈ. તમારું છોકરું ભણવામાં હોશિયાર હોય તો આપણી સરકારીમાં એના એ જ ભણતર આવે છે. જો ભણતરમાં તમારું છોકરું હોશિયાર હોય ને તો પ્રાઇવેટ સ્કૂલ લે છે, નકર નહીં લેતી. નવા થાય ખોટ છોકરાને કેમ નહીં લેતી? કેમ કે રિઝલ્ટ નહીં મળતું. ઓવા ઓપળો તમે જયંતિની વાડી છોડીને પ્રાઇવેટો મેળ દીધો, બરાબર? કેટલી ફી ભરવાની છે? 500 1000 2000 ભાઈ જેટલી હોય એમ એટલી જ હોય ને. રૂપિયા 50,000 મને કી 50,000 જોવું છે. 50,000 પડવાના. કેટલા? 50,000 એટલે 50,000 તો વિવો થઈ રે બુડા અડને ચકડો. પણ હવે હું કરે તામ ભણવા નહીં ભણવા નહીં. 50,000 રૂપિયા એમ કેવું ભણાવી? 50,000 રૂપિયા તું તો તામ ભણાવી માજ્યા છે આપણે હાલવા કે નહીં. હવે ફલવાઈને બેસી રહ્યા છે કે હા ના આટલી ફેરા હવે હાલો જવા દો. ગમે એવો મારો મોં ભાઈ છે અને બીજા ચોક જાય તો આબરૂ તમારી જાય, એટલે હવે આટલી ફેરા હાલો અને જવા દો. પણ હું ચોથી લાવું? તમે હું મારા છોકરાની નહીં ભરી આલી કરતો અને એના છોકરાની નહીં હાલી પણ અખર હાલવી પડશે. હવે આટલી ફેર 50,000 હાલો અને આટલા 12 મહિના ભણાવો ને પછી લાવતા રહેજો ઘેર. તમને ખબર પડે પ્રાઇવેટોમાં ફી શેની શેની ફી લેતા હોય લોકો? શીખે મન નહીં તમારે ખબર. વાયથી આવીને એમ કે હેડો મારી એની લઈ જોય, નેહાળમાં લઈ જવાની લઈ જોય. એટલે તમે લુગડાઈ લે, તમે એકીથી લેવાના, બૂટે જોવાથી લેવાના, ચોપડેથી લેવાના. ધંધો એ તો નેહાળો ચલાવી ગયા, ધંધો કરે છે, વેપારી છે. વાત સાચી તમારી. હવે પણ હું કરે ફી તો ભરવી તો પડશે જ કે. આવા ના કોકના વાડી જજો, વહેલા મરી જાવ, મજૂરો કરો. તમારા નિહાળમાં મેળવું હતું તો પૂછવું હતું ને તમારે. હું ડાયરેક્ટ મેં દીધું, કોઈને કશું પૂછ્યું નહીં. હા હળો એ બધું નાખો પડતું ને હવે હાલો આટલો વખત ભણાવવા દો, આટલો હવે 12 મહિના પાઠ મેળવવા દો. અને અત્યારે આજનો દાડો હાલો હવે હંગાશ આવ્યા છું, તમારી આબરૂ રહે ને એની આબરૂ રહે. તને તો 1 રૂપિયો ના આલું, પણ આ છોકરાને ભણતર ના પડે એટલે આલું છું. હા. શું કીધું? હા. અને હવે આવા ગોડાય કરતું નહીં પાછું. વાહ. ખબર? હા. આ સાઈડ હોજે લઈ જાજે આઈ. હા. જાય. લ્યો, ચાલો લ્યો. તાન, હવે અમે હેડ જઈએ. આવ તાન. આવજો તાન. હા એ. અને કોક 2 શબ્દો કહો, કોક મજૂરો કરે. મારે તો મજૂરી સાસુ કરવાનું કેવું વચ રાખો યાર. આજના માગવા દર વખત ના કોઈ હાલા આપણને. હા.